આપણે બનાવીશું ડુંગળી અને બટેકાની પતરીના ભજીયા. ચલો જોઈએ રેસીપી. ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવે તો લાઈક અવશ્ય કરશો. અહીંયા મેં 2 બટેકાના મીડિયમ સાઇઝના અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. બટેકા અને ડુંગળીના આ પતરીના ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે. નાની ભૂખ હોય તો ઇઝીલી તમે બનાવી શકો છો. સૌથી પહેલાં અહીંયા બેટર બનાવી લઈએ. 1 વાટકી બેસન એટલે કે ચણાનો લોટ. ચણાનો લોટ કોઈ પણ તમે લઈ શકો છો. ઘરે દળેલો પણ લઈ શકો છો, પેકિંગનો પણ લઈ શકો છો. ચણાના લોટની અંદર અજમો ઉમેરવાનો છે. અજમો ઉમેર્યા પછી ગરમ મસાલો એડ કરીએ. ગરમ મસાલો એડ કર્યા પછી આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું. ચીલી ફ્લેક્સ એડ કર્યા પછી આપણે એડ કરીશું થોડી ખાંડ. ખાંડ ઉમેર્યા પછી થોડો અમથો હળદર અને થોડો અજમો, થોડું જીરું, હિંગ, મીઠું, ધાણા જીરું આ બધા હવે જ કરી લેવાના છે. એ પછી આપણે પાણી એડ કરવાનું છે. 1 વાટકી પાણી હોય તો આપણે 1 વાટકી લોટ સામે જોઈએ તો અહીંયા આપણે 1 વાટકી લોટ છે તો સામે 1 જ વાટકી પાણી લેવાનું છે. વધારે પાણી નથી લેવાનું અને થોડું પાણી ઉમેરતા આપણે સરસ મજાનું બેટરને બનાવી લેવાનું છે. તો અહીંયા આપણું ધીમે બેટર બની રહ્યું છે. લમ્સ ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો થોડું પાણી ઉમેરતા જવાનું છે અને હલાવતા જવાનું છે. તમે આ બેટરની અંદર 1 ચમચી ચોખાનો લોટ ઉમેરી દેશો તો પણ તમારા બહારનું જે લેયર છે ભજીયાનું એકદમ ક્રિસ્પી બને છે. આમ ખાઓ તો પણ ક્રિસ્પીનેસ લાગશે. તો અહીંયા મેં 1 ચમચી ચોખાનો લોટ નથી ઉમેરતી, પરંતુ હું થોડો ચપટી ખાવાનો સોડા ઉમેરું છું અને સાથે સોડાને એક્ટિવેટ કરવા માટે તેલ એડ કરું છું અને સાથે થોડું અમથું પાણી એડ કરું છું. તો અને હવે આપણે વન ડાયરેક્શનમાં હલાવી લેવાનું છે. આશરે આપણે 3 થી 4 મિનિટ સુધી હલાવીશું, જેના કારણે આપણા જે બટેકાની પતરીના ભજીયા છે એકદમ સરસ ક્રિસ્પી બને અને સાથે ખાવાની મજા આવશે એવા બનશે. તો અહીંયા મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે, જેના કારણે બેટરમાં થોડી તીખાશ પણ આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું બેટર બની ગયું છે. તો આપણે બટેકાની છાલ ઉતારી લેવાની છે. બટેકાની છાલને ઉતારી લીધા પછી આપણે ઠંડા પાણીમાં રાખી અને પછી આપણે કોરા કરવાના છે. એ પછી આપણે ચિપ્સ બનાવવા માટેનું જે તમારા પાસે જે પણ સાધન હોય એ લેવાનું અને આવી રીતે આપણે બટેકાની ગોળ વેફર આપણે વળીએ એવી જ રીતે આપણે બટેકાની ગોળ ચિપ્સ બનાવી લેવાની છે. અને આ બટેકાની ચિપ્સને પાણીમાં નથી રાખવાની, એટલે જ્યારે પાડવાના હોય બટેકાના ભજીયા, પતરીના ભજીયા ત્યારે જ તમારે પાડવાના છે. અને પછી નહીતર શું થશે, તમારું જે બેટર છે ને ઢીલું બહુ થઈ જશે એટલા માટે. અને સાથે આપણે ડુંગળી લેવાની, ડુંગળીની છાલ ઉતારી લેવાની અને ડુંગળીને પણ આપણે ચોરસ રાઉન્ડ ચિપ્સમાં ફેલાવી દેવાની. હવે અહીંયા તેલમાં જ્યાં પણ જગ્યા છે ત્યાં આપણે બટેકાની પતરીના ભજીયા પાડતા જવાનું છે અને તળતા જવાનું છે. શરૂઆતમાં ગેસની ફ્લેમ તમારે એકદમ ફૂલ રાખવાની છે. હવે આપણે ફેરવીએ એ પછી તમારે ગેસની આંચ મીડિયમ રાખવાની છે. તમે જોઈ શકો છો આપણા બટેકાની પતરીના ભજીયા એકદમ સરસ ફૂલાઈ રહ્યા છે. અજમો અને થોડી એમથી ખાંડના કારણે બહુ સરસ ટેસ્ટ બેલેન્સ થાય છે. તમે આ બટેકાની પતરીના ભજીયા એકવાર આવી રીતે બનાવજો, બહુ સરસ લાગશે, ખાવામાં મજા આવશે. તો અહીંયા આપણી બટેકાની પતરીના ભજીયા તળાઈ ગયા. હવે આપણે ડુંગળીના ભજીયાને તળી લઈએ. તો ડુંગળીની પણ જે આપણે ચિપ્સને સ્લાઇસ નક્કી કરેલી આપણે પાડી છે એને આપણે બેટરમાં એક જ બેટરમાં ફેલાવી અને ડુંગળીના ભજીયા પાડી દઈશું. તો તમે પણ જો આવી રીતે ડુંગળીના ભજીયા પાડી અને તળી લેવાના છે. જેવી રીતે આપણે બટેકાની પતરીના ભજીયા પાડ્યા છે એવી જ રીતે આશરે આપણે 3 થી 4 મિનિટનો સમય એક વખતનો ઘાણ તળતા લાગશે. ઓકે, તો અહીંયા હવે આપણે બટેકાને અને ડુંગળી બંનેના ભજીયા પાડી લીધા છે. બંનેના ભજીયા એકદમ મસ્ત મજાના રેડી છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે કશું જ કરવાનું નથી. આ તૈયાર થયેલા ભજીયા હોય એને એકદમ થોડા ક્રિસ્પી થવા માટે ગેસની આંચ ધીમી રાખવાની અને થોડી વાર તળવા દઈએ. એ પછી કાઢી લઈએ. અહીંયા જુઓ તો તમે ડુંગળી અને બટેકાના ભજીયા છે તે બનીને રેડી છે. જો કેવા સરસ મજાના એકદમ ક્રિસ્પી ને ખાવામાં મજેદાર બન્યા છે. તો 5 મિનિટમાં બની જતા આ ભજીયાની રેસીપી નોંધી લેજો અને નાની ભૂખ હોય ત્યારે બનાવજો જરૂર. તો રેડી છે આપણે ડુંગળી અને બટેકાના ભજીયા. ખરેખર આપ સૌને રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો.